ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ને હવે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે ને લોકશાહીમાં ન છાજે તેવું કામ સરકારે કર્યું હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે। સાથે જ તેમણે નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા પર પણ પ્રહાર કરતા શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ થતાની સાથે જ આમ આદમી પાર્ટી અને આદિવાસી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે। આને લઈને આરોપ પ્રત્યે આરોપ પણ ચાલી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ કરી રહ્યા છે કે આ ભાજપનું ષડયંત્ર છે, ત્યારે બીજી તરફ હવે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે રાજકારણને એક બાજુ મૂકીને અને જે એમનો વ્યક્તિગત સંબંધ છે તેના આધાર પર ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના બની છે તે ઘટના ખૂબ દુઃખદ છે। આજે લોકશાહીને ન છાજે તે પ્રકારની કામગીરી થઈ હોય તેવા આક્ષેપો કરશન બાપુ ભાદરકાએ કર્યા। સાથે જ તેમણે ચૈતર વસાવાના પરિવારને હિંમત આપી। એટલું જ નહીં, જે કહેવાતા વકીલ નેતાઓ છે એટલે કે નામ લીધા વિના તેમણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર પણ પ્રહાર કર્યા અને શું કહ્યું તે સાંભળો। જય 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 આદિવાસી, જય જોહર। ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને બિનરાજકીય રીતે વ્યક્તિગત સમર્થન કરું છું અને બીજેપીએ પોતાના સ્વાર્થ માટે લોકશાહીની ગરિમા ધારાસભ્યને જે રીતે પાડવાનો પ્રયત્ન કર્યો છે એ સમગ્ર પ્રક્રિયાનું ખંડન કરું છું, વિરોધ કરું છું। સાથે સાથે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનાર એ ચૈતરભાઈ અને એમના જે કામ કરવાની પદ્ધતિ છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીને આંખમાં કણાની જેમ ખૂંચી અને એટલા માટે આદિવાસીઓ ઉપર બીજેપીનો છંટકાવ કરવા માટેની આ ચાલ છે જેનો વિરોધ કરું છું। સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ મારે કહેવું છે અને આમ આદમી પાર્ટીના સત્ય ને વરેલા જો કોઈ કાર્યકર્તા અને નેતા હોય તો એમને પણ કહેવું છે કે તમારી પાર્ટીના કહેવાતા વકીલ નેતાઓ જે વકીલ છું એવું કહીને ખેડૂત અને આમ લોકોમાં રોફ જમાવા જાય છે। ચૈતરભાઈના કેસમાં એ વકીલાતની હોશિયારી ગઈ ક્યાં? શા માટે તાકાતથી લડી ન શક્યા? કે પછી ચૈતરભાઈનો પ્રકાશ પાર્ટીમાં એટલો વધતો તો એટલે કદ પ્રમાણે વેતરવાનું પ્લાન હતું ભાજપને મદદ કરવા માટે? એનો જવાબ લોકશાહી પ્રેમી અને કોઈ પણ બંધારણી પ્રેમી માંગે છે એ આપવો જોઈએ। વિશેષ કંઈ નથી કહેવું, પણ ધારાસભ્ય પદની ગરિમા જે લોકશાહીમાં હોવી જોઈએ એનું બીજેપીએ ખંડન કર્યું છે। આદિવાસી સમાજ ઉપર એક પ્રહાર કર્યો છે અને આમ આદમી પાર્ટીના આંતરિક ડખાઓ પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે બહાર આવી ગયા છે। જો હું વકીલાત અને હોશિયાર વકીલ તરીકેનો દાવો કરતો હોઉં તો મારી પાર્ટીના ધારાસભ્યને મારે બચાવવો એ મારો ધર્મ છે, મારો ફરજ છે, જે કહેવાતા વકીલ નેતાઓ ચૂક્યા છે। હું ચેતવું છું એવા દરેક આમ આદમી પાર્ટીના લોકશાહી પ્રેમી જો કોઈ ત્યાં બચ્યું હોય તો કે પોતાના ચહેરાની ચમકમાં ચૈતરભાઈ વસાવા જેવા લોકોને પણ રાજકારણનો ભોગ બનીને જેલ હવાલે કરવામાં જો કોઈ પાછું ન પડતું હોય તો કાલ સવારે તમારા જ નેતાઓ તમારા પર શું કરશે એ વિચારવા જેવું છે, મંથન કરવા જેવું છે। ખેર, એ વાતોમાં નથી પડવું, પણ લોકશાહીના સિપાહી તરીકે ધારાસભ્ય પદની ગરિમા સમજું છું અને ફરીથી કહું છું કે ચૈતરભાઈ વસાવા અને એના પરિવાર સાથે વ્યક્તિગત બિન રાજકીય ખુલ્લું સમર્થન છે। શક્ય જે કંઈ હશે એ કરવા તૈયાર છું। જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, ભારત માતા કી જય। લોકશાહી છે, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ, લોક એકતા જિંદાબાદ। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા। તેઓ કહી રહ્યા છે કે શું આ ચૈતર વસાવાનું કદ જે પાર્ટીમાં દિવસે ને દિવસે વધી રહ્યું હતું તેને તો વેતરી નાખવા માટેનું કાવતરું પાર્ટીમાં નહોતું ને, તો કેમ જ્યારે પાર્ટીમાં એડવોકેટ છે, નેતા છે, તેઓ આગળ કેમ નથી આવ્યા, કેમ મજબૂતાઈથી નથી લડ્યા? તેવા કેટલાક સણસણતા સવાલો તેમણે ઉઠાવ્યા। એટલે
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર તેમણે આડકતરી રીતે સીધા પ્રહાર કરવાની શરૂઆત કરી અને આના જ કારણે રાજકારણ ગરમાયું છે. કરશનબાબુ ભાદરકાનું આ નિવેદને ફરી ગુજરાતનું રાજકારણ પણ ગરમ કર્યું છે ને હાલ જે સ્થિતિ નિર્માણ પામી છે તેમાં આમ આદમી પાર્ટી માટે હવે મુશ્કેલીઓ વધતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.